નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કવાંટ નસવાડી રોડ પર MGVCLની કચેરી સામે આવેલો ગિરધર પોઈઝન સ્ટોરમાં લાગી આગ। ગતરોજ રાત્રિના 1 વાગ્યાનો બનાવો। અંદાજિત 18 લાખથી વધુનો સામાન બળીને ખાખ। છોટાઉદેપુર ફાયર ફાઇટરને જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। માલ સામાન સાથે 3 લાખ રૂપિયા રોકડ બળીને ખાખ। તિજોરીમાં રાખેલ 4 કિલો ચાંદી બચી। આગનું સ્વરૂપ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। રાત્રિ 1 કલાક દરમિયાન આકસ્મિક આગ લાગતા સંપૂર્ણ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। કવાંટ નગરમાં આગ લાગવાના સમાચાર વહેતા થતા ઘટના સ્થળે લોકટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। કવાંટમાં ફાયર ફાઇટરની અસુવિધાને લીધે અન્ય જગ્યાએથી આવતા ફાયર ફાઇટરોને સમય લાગતા મોટી દુર્ઘટનાઓ થતી હોવાની ચર્ચાઓ કવાંટ નગરમાં થઈ રહી છે। જુઓ શું કહે છે પ્રોવિઝન સ્ટોરના માલિક ગણેશભાઈ રમેશભાઈ રાઠવા। ગણેશભાઈ રમેશભાઈ, ગામ કવાંટ, દસા રોડ, જીબીન સામે। મારા રહેવા મૂળ ગામ મારો મલાડ ગામ આવેલ છે। ધંધા માટે કવાંટ ગિરધર નામનો દુકાન કરિયાણા ચાલુ રાખેલ છે અને બધું રાતના 1 વાગે મારે આગ ધુમાડા દેખાતા તાત્કાલિક મારા બાળકો સાથે નીચે ઉતરેલ। 3 બાળકો અને વાઇફ સાથે 5 જણા। એટલે તમે ધાબા પર શું ધાબા પર નીચે ઉતરેલ હતા। પછી તાત્કાલિક ફાયર મેને કર્યો, ગામડા સરપંચને ફોન કર્યો। પછી આજુબાજુ ફળિયાવાળા આવ્યા અને ખેતથી ગામડેથી પણ ટેન્કર લાવ્યા। એ રીતે આગને કાબૂમાં લેતા બહુ સમય લાગ્યો। 4 થી 8 4 કલાક જેવો લાગ્યો છે। ફાયર વાળા કેટલા કલાકમાં આવેલા? એ તો અડધો કલાક જેવો આવી જ જશે, પહોંચી જશે। અડધો કલાકમાં આવી ગયા? આવી જશે। આશરે કેટલું નુકસાન તમને લાગે છે? આશરે મારે 3 લાખ તો રોકડા પડી જશે હા, અને વધતા ચાંદી 4 કિલો જે ચાંદી છે એ પણ મળી આવશે। ભાઈ મેં દ્વારા આપી દીધી। અને માલ સામાન સામાન લગભગ 18 લાખની આસપાસ છે। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।